हेलो स्टूडेंट्स, रॉयल स्कूल ની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું હર્ષ શ્રીવાસ્તવ, ફિઝિક્સ ટીચર, રॉयल સ્કૂલ ધાનેરા। તો મિત્રો, ગયા લેક્ચરમાં આપણે બે અગત્યના ઉદાહરણોની ચર્ચા કરી। હવે આ લેક્ચરમાં પણ આપણે બે અગત્યના ઉદાહરણ 1.4 અને 1.5 જોવાના છે। તો મિત્રો, 1.4 ની જે રકમ છે મેં અહીંયા લખી નથી, પરંતુ એમાં જે માહિતીની જરૂરિયાત છે એ માહિતી મેં અહીંયા લખેલી છે। પ્રશ્નમાં તમને એવું પૂછેલું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વિદ્યુત ભાર પણ ધરાવે છે અને દળ પણ ધરાવે છે। તેમના વિદ્યુત ભારના કારણે એમની વચ્ચે વિદ્યુત બળ, જ્યારે એમની દળના કારણે એમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે। તો મિત્રો, તમારે અહીંયા એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળને એમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ સાથે સરખાવવાના છે અને ત્યારબાદ બે પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળને તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ સાથે સરખાવવાના છે। તો સૌથી પહેલાં મિત્રો, આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જે વિદ્યુત બળ લાગે છે એની સરખામણી એમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ સાથે કરીશું। તો મિત્રો, સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળનું સૂત્ર લખીએ તો બે વિદ્યુત બળો વચ્ચે લાગતા વિદ્યુત બળનું સૂત્ર શું હોય છે? K(Q1Q2/R²). તો અહીંયા Q1 તરીકે શું છે? ઇલેક્ટ્રોનનું વિદ્યુત બળ શું હોય છે? E। અહીંયા માત્ર મૂલ્ય લેવાનું છે, સંજ્ઞા લેવાની નથી, બરાબર। Q2 તરીકે શું છે? પ્રોટોનનું વિદ્યુત બળ પણ શું હોય છે? E। તો અહીંયા E × E શું થઈ જશે? E² ભાગ્યા એમની વચ્ચેનું અંતર R²। ચલો, એ જ પ્રમાણે એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, તો બે સમાન દળ અથવા જુદા જુદા દળના બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે Gm1m2/R²। તો અહીંયા આપણે લખીશું Gm1 તરીકે છે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનનું દળ લઈશું Me। M2 તરીકે છે પ્રોટોન, એટલે કે પ્રોટોનનું દળ Mp/R²। તો મિત્રો, હવે આ બંને સમીકરણોનો જો આપણે ગુણોત્તર લઈએ, આપણે Fe ની Fg સાથે સરખામણી કરવાની છે, તો આપણે ગુણોત્તર જ લેવું પડશે। તો Fe ભાગ્યા Fg, તો Fe તરીકે છે Ke²/R² અને Fg તરીકે છે Gme(Mp) અને એના છેદમાં જે R² છે એ છેદના છેદમાંથી ક્યાં જતા રહેશે? અંશમાં। તો R² કેન્સલ થઈ જશે, તો માટે Fe ભાગ્યા Fg બરાબર આપણને મળશે Ke² ભાગ્યા Gme(Mp). તો હવે આ બધી જ કિંમતો આપણે જાણીએ છીએ, મેં ઉપર લખેલી જ છે, તો આપણે આ સમીકરણમાં મૂકી દઈએ। K તરીકે 9×10⁹, E તરીકે 1.6×10⁻19, એનું લખીશું વર્ગ ભાગ્યા G, જેનું મૂલ્ય છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક 6.67×10⁻11, ઇલેક્ટ્રોનનું દળ 9.1×10⁻31 અને પ્રોટોનનું દળ 1.67×10⁻27। તો મિત્રો, જો તમારે કેલ્ક્યુલેટરની મદદથી તમે આનું સાદું રૂપ આપશો તો 9×1.6×1.6 ભાગ્યા 6.67 ભાગ્યા 9.1 ભાગ્યા 1.67, તો તમને જવાબ મળશે 0.227 ગુણ્યા 10ની ઘાત જોઈએ તો સૌથી પહેલાં નીચેની ઘાત તમે જુઓ, -27, -31, -11, ત્રણેયનો સરવાળો કરશો તમને કેટલું મળશે? તો -27, -31, -58, -58, -11, એને ઉપર લઈ જશો થઈ જશે +69, 69 વત્તા 9 78, અને 78માંથી તમે 38ને બાદ કરશો તો કેટલું આવશે? 40। એટલે કે અંદાજિત આનું મૂલ્ય 10⁻40 મળે છે એમ કહેવાય। એટલે કે Fe ભાગ્યા Fgનું આપણને મૂલ્ય છે, મૂલ્ય મળે છે 10⁻40, એનો મતલબ કે Fe બરાબર 10⁻40 ગુણ્યા Fg। તો મિત્રો, આ સૂત્ર શું દર્શાવે છે?
તો આ પરિણામ એવું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલા ગણું છે? 10⁻40 ગણું છે. બરાબર. તો તમે સમજી શકો કે જે વિદ્યુત બળ છે કેટલું પ્રબળ છે, કોના કરતાં? ગુરુત્વાકર્ષણ બળ કરતાં. બરાબર છે મિત્રો. તો હવે એના બીજા ભાગમાં આપણને પૂછવામાં આવે છે કે જો ઇલેક્ટ્રોનની જગ્યાએ બે, અહીંયા પણ આપણે પ્રોટોન મૂકી દઈએ, એટલે કે બે પ્રોટોન્સ લઈ લઈએ, તો બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળની સરખામણી આપણે કરવાની છે. તો હવે એનો બીજો ભાગ જોઈએ. તો બીજા ભાગમાં આપણે બંને પ્રોટોન્સ લેવાના છે, આ પણ પ્રોટોન અને આ પણ પ્રોટોન. તો તમે જુઓ જે વિદ્યુત બળનું સૂત્ર છે એમાં કોઈ ફેરફાર નહીં થાય, એનું જ રહેશે કે Q1 Q2 પણ R² પ્રમાણે તમે જો કે Q1 તરીકે પ્રોટોનનો વિદ્યુત ભાર E, Q2 તરીકે પણ પ્રોટોનનો વિદ્યુત ભાર E, એટલે કે E²/R². એમની વચ્ચે લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ બદલાશે. તમે જુઓ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે G(m1m2/R²). તો G(m1) તરીકે પ્રોટોનનું દળ, m2 તરીકે પણ પ્રોટોનનું દળ, એટલે અહીંયા આપણે શું કરી નાખીશું? mp એટલે કે mp નો સ્ક્વેર કરી નાખીએ ભાગ્યા R². તો હવે તમે બંનેનો ગુણોત્તર લો Fe/Fg. તો Fe તરીકે શું છે? ke²/R². Fg તરીકે શું છે? તો G mp²/R². એટલે અહીંયા આપણે શું કરી નાખીશું? mp નો વર્ગ કરી નાખીશું. બરાબર. તો આગળનું જે સાદું રૂપ છે હવે આપણે આપીએ તો અહીંયા માત્ર આપણે mp નો વર્ગ કરી નાખીશું. તો અહીંયા પણ આપણે જે ઇલેક્ટ્રોનનું દળ ગુણેલું છે એની જગ્યાએ અહીંયા પણ પ્રોટોનનું દળ મૂકી દઈશું. બરાબર. તો હવે જો તમે આનું સાદુરૂપ આપશો તો જો આપણને કેલ્ક્યુલેટરમાં આનું સાદુરૂપ શું મળે છે? તો 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાગ્યા 6.67 ભાગ્યા 1.67 ભાગ્યા 1.67. તો જવાબ મળે છે મિત્રો 1.23 ગુણ્યા 10ની ઘાતની ગણતરી કરીએ તો -27 -57 -11 -65 એને ઉપર લઈ જઈશું તો +65 65 + 9 થશે 74 અને 74માંથી જો 38ને બાદ કરીશું તો આપણને મળશે 36. એના મતલબ કે અંદાજિત આનું મૂલ્ય કેટલું છે? 10⁻36. એટલે કે Fe તમને મળશે 10⁻36 Fg. તો મિત્રો આ પરિણામ શું સૂચવે છે કે બે પ્રોટોન્સ વચ્ચે લાગતું વિદ્યુત બળ તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતાં 10⁻36 ગણું વધારે છે. ઓકે ફ્રેન્ડ્સ. તો આ આપણા એનો પહેલા અને બીજા ભાગનું સોલ્યુશન છે. હવે બી ભાગ જે છે, બી વિભાગ, એમાં શું પૂછવામાં આવે છે? તો એમાં તમારે ફરીથી ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ લેવાના છે, પરંતુ એની વચ્ચેનું જે અંતર છે એ તમને આપી દેવામાં આવે છે. કેટલું આપવામાં આવે છે? તો 1 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ એટલે તમે જાણો છો શું હોય છે? 10⁻10 મીટર. તો તમને કહેવામાં આવે છે કે જો એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને 1 એંગસ્ટ્રોમ અંતરે મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે એના કારણે ઇલેક્ટ્રોનમાં અને પ્રોટોનમાં કેટલું પ્રવેગ ઉત્પન્ન થશે એની ગણતરી તમારે કરવાની છે. તો મિત્રો બળ અને પ્રવેગની વાત આવે તો આપણે ન્યૂટનનો ગતિનો જે બીજો નિયમ છે એનો ઉપયોગ કરવાનો આવે છે, F = ma. તો અહીંયા તમે બળની ગણતરી કરી લો. ઇલેક્ટ્રોન અને પ્રોટોનના દળ તો તમે જાણો જ છો, તો એના પરથી આપણને બંનેના જે પ્રવેગ છે એ પણ મળી જશે. તો જો આ રીતે એમનું જે વિદ્યુત બળનું સૂત્ર છે આ તો આનું આ જ રહેશે. મિત્રો ધ્યાનથી જોજો આપણે ગણતરી કેવી રીતે કરીએ છીએ. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જે વિદ્યુત બળ લાગશે એનું સૂત્ર થશે Fe = k(Q1 Q2 / R² પ્રમાણે કે Q1 તરીકે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર E, Q2 તરીકે પ્રોટોનનો વિદ્યુત ભાર E, એટલે થઈ જશે E²/R². ચલો આમાં કિંમતો મૂકીએ. કેનું મૂલ્ય મૂકીશું 9 × 10⁻9
એનું મૂલ્ય 1.6 ગુણ્યા 10 માઇનસ 19 વર્ગ ભાગ્યા આર તરીકે લઈ લઈશું 10 માઇનસ 10 વર્ગ. સાદુરૂપ આપીશું તો 23.04 ગુણ્યા 10 ઘાત જોઈએ તો કેટલી થશે? માઇનસ 20 ઘાત થઈ જશે. માઇનસ 20 ઘાત ઉપર જશે તો પ્લસ 20, 20 વત્તા 9 29 માઇનસ 38 એટલે મળશે માઇનસ 9. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આટલું વિદ્યુત બળ લાગે છે. ક્યારે? કે જ્યારે એમને કેટલા અંતરે મૂકેલા હોય? 1 એંગસ્ટ્રોમ. હવે મિત્રો આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગની ગણતરી કરીએ તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોન માટે તો સૂત્ર છે આપણું F = ma. F કયું લેવાનું છે? તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ. કોનો પ્રવેગ શોધીએ છીએ આપણે? ઇલેક્ટ્રોનનો. તો દળ પણ કોનું લેવું પડશે? ઇલેક્ટ્રોનનું. તો માટે AE થશે Fe/me. ચલો Fe આપણે મેળવીએ કેટલા છે? 23.04 ગુણ્યા 10 માઇનસ 9 ભાગ્યા me ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ મેં અહીંયા લખેલું છે 9.1 ગુણ્યા 10 માઇનસ 31. બરાબર. તો ચલો આનું સાદુરૂપ આપીએ તો 23.04 ભાગ્યા 9.1 તો આવે છે 2.5 ગુણ્યા 10 ઘાત આવશે 22. એકમ શું લખીશું? મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો ઇલેક્ટ્રોનનો ઉદ્ભવતો જે પ્રવેગ છે આપણને આટલો મળશે. હવે આપણે પ્રોટોનનો પ્રવેગ શોધવાનો છે. તો પ્રોટોનમાં ઉદ્ભવતો પ્રવેગ શોધવા માટે પણ આપણે આવી જ રીતે ગણતરી કરીશું. તો હવે જોઈએ પ્રોટોન માટે તો હવે પ્રોટોન માટે F = ma. શું લેવાનું છે F તરીકે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ. કોનો પ્રવેગ શોધીએ છે? પ્રોટોનનું. તો એને આપણે AP કહી દઈએ. દળ પણ કોનું લેવું પડશે? પ્રોટોનનું. તો માટે AP બરાબર Fe/mp. ચલો Fe આપણને કેટલા મળે? 23.04 ગુણ્યા 10 માઇનસ 9 ભાગ્યા પ્રોટોનનું દળ. તો પ્રોટોનનું દળ આપણે જાણીએ છીએ 1.67 ગુણ્યા 10 માઇનસ 27. તો મિત્રો આનું સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળે છે 23.04 ભાગ્યા 1.67. તો જવાબ આવે છે 13.79 ગુણ્યા 10 એક પોઈન્ટ તમે શિફ્ટ કરી દેશો તો 1.4 ગુણ્યા 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. આપણને શું મળે છે? પ્રોટોનનો પ્રવેગ. તો જોઈ શકો છો તમે મિત્રો કે અહીંયા ઇલેક્ટ્રોનનો જે પ્રવેગ છે પ્રોટોન કરતાં વધુ છે. કેમ આવું થાય છે? કારણ કે ઇલેક્ટ્રોનનો જે છે એ પ્રોટોન કરતાં ઓછો દળ છે. એનું દળ પ્રોટોન કરતાં ઓછું છે, માત્ર એનો પ્રવેગ પણ કેવો છે? વધુ છે. ઓકે ફ્રેન્ડ્સ. અને છેલ્લે તમને આ દાખલામાં આ બંને પ્રવેગની ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરવાનું કીધું છે. તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તમે જાણો છો કેટલું છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો તમે જુઓ કે ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય છે એ આ બંને પ્રવેગની સરખામણીમાં ખૂબ જ ઓછું છે. તો આપણે લખીશું કે ગુરુત્વ પ્રવેગ આ બંને એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ કરતાં ખૂબ જ નાનું છે. તો મિત્રો આ ગુરુત્વ પ્રવેગની બંને પ્રવેગ સાથે સરખામણી પણ થઈ ગઈ. ઓકે ફ્રેન્ડ્સ. તો ખૂબ જ સરળ દાખલો છે. પ્રેક્ટિસ કરશો તમને આવડી જશે.
હવે એના પછીના ઉદાહરણ તરફ આગળ વધીએ. બીજું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 1.5. એમાં તમને બે ગોળાઓ આપેલા છે, ગોળો A અને ગોળો B. ગોળા A પરનો વિદ્યુતભાર અને B પરનો વિદ્યુતભાર આપણને કહેવામાં નથી આવ્યો, પરંતુ બંને સમાન ગોળાઓ છે. બંનેને કેટલા અંતરે રાખેલા છે? 10 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. તો તેમની વચ્ચે લાગતું બળ શોધવાનું છે. હવે આપણે શું કરવાનું છે? તો A ને એના જેવા જ બીજા ગોળા C સાથે સંપર્કમાં લાવીને છૂટો પાડવાનો છે. C પ્રારંભમાં વિદ્યુતભારિત નથી, વિદ્યુતભાર વિહીન છે. એને C સાથે સંપર્કમાં લાવીને છૂટો પાડવાનો છે. એ જ પ્રમાણે B ને તેના જેવા જ પરંતુ વિદ્યુતભાર વિહીન ગોળા D સાથે સંપર્કમાં લાવીને છૂટો પાડવાનો છે. હવે A અને B ને 5 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ તેમની વચ્ચે પહેલાં લાગતા બળ કરતાં કેટલું થયું હશે એ આપણે શોધવાનું છે. બરાબર મિત્રો, ખૂબ જ સરળ દાખલો છે. અહીંયા આપણે જે ચાર્જિંગની 3 પદ્ધતિઓ જોઈ હતી. વિદ્યુતભારની કોઈ પણ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર કેવી રીતે પ્રસ્થાપિત કરવા એની 3 રીતે જોઈએ. એમાં જે ત્રીજી રીત હતી એ રીતનો અહીંયા ઉપયોગ કરવાનો છે. એ રીતમાં મેં તમને કહ્યું હતું કે એક પદાર્થ પરથી વિદ્યુતભાર બીજા પદાર્થ પર જાય છે. ક્યાં સુધી? તો જો બંને સમાન પદાર્થ હશે, બરાબર, તો એમની વચ્ચે વિદ્યુતભારોનું જે ડિવિઝન છે, જે વિભાજન છે, કેવું થશે? સમાન રીતે થશે. બરાબર. તો જુઓ, સૌથી પહેલાં આપણે A અને B વચ્ચે લાગતું બળ સૂત્ર સ્વરૂપે દર્શાવીએ. એના પછી વિદ્યુતભારનું વિભાજન થયા બાદ એમના વચ્ચે જે બળ લાગે છે કેટલું થાય છે એને સૂત્ર સ્વરૂપે દર્શાવી અને પછી બંનેનું કમ્પેરિઝન એટલે કે સરખામણી કરીએ. તો આપણે ધારી લઈએ છીએ કે A પરનો વિદ્યુતભાર Q1 છે અને B પરનો વિદ્યુતભાર Q2 છે અને એમને 10 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. 10 સેન્ટીમીટર અંતરને મેં કહી દીધું છે R. તો મિત્રો, પ્રારંભમાં A અને B વચ્ચે લાગતું વિદ્યુત બળ અથવા તો ખાલી બળ, તો સૂત્ર તમે જાણો છો, M બરાબર K Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર. તો K Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર, એને આપી દે પરિણામ 1. હવે તમે જુઓ, A ને C સાથે આપણે સંપર્કમાં લાવીએ છીએ. આ ગોળો A, આ ગોળો C. ગોળો A વિદ્યુતભારિત છે. કેટલો વિદ્યુતભાર છે એના પર? Q1 આપણે ધારી લીધો છે. ગોળો શું? વિદ્યુતભાર વિહીન છે. તો જો આપણે સંપર્કમાં લાવીને છૂટા પાડીશું તો શું થશે? A અને C પર જે વિદ્યુતભાર છે એ સમાન રીતે વિતરિત થઈ જશે. કેટલો થઈ જશે? તો A પર Q1/2, C પર પણ Q1/2. તમે જો અહીંયા વિદ્યુતભારોનો સરવાળો કેટલો થાય છે? Q1 વત્તા 0 એટલે કે Q1. અહીંયા વિદ્યુતભારોનો સરવાળો Q1/2 પ્લસ Q1/2 એટલે Q1. ઓકે. એ જ પ્રમાણે B ને D સાથે સંપર્કમાં લાવીને છૂટો પાડવાનો છે. તો આપણો ગોળો B, આ ગોળો D. B પરનો વિદ્યુતભાર કેટલો છે? Q2. D વિદ્યુતભાર વિહીન છે. તો જો આપણે સંપર્કમાં લાવીને છૂટા પાડીશું તો B પર કેટલો વિદ્યુતભાર થઈ જશે? D પર કેટલો વિદ્યુતભાર થઈ જશે? તો B પર જેટલો હતો એના કરતાં અડધો. એટલે કે B પર બી Q2/2 અને D પર બી Q2/2. તો હવે આપણે A અને B ને 5 સેન્ટીમીટર અંતરે રાખીએ. આ A, આ B. A પરનો વિદ્યુતભાર કેટલો થઈ ગયો છે? Q1/2. B પરના વિદ્યુતભાર કેટલો થઈ ગયો? Q2/2. હવે એમને કેટલા અંતરે રાખવાના છે? તો 5 સેન્ટીમીટર. પહેલાં 10 સેન્ટીમીટર હતું, હવે 5 સેન્ટીમીટર. તો 5 સેન્ટીમીટર એટલે શું? 10 સેન્ટીમીટરના અડધા. તો એને આપણે R/2 પણ કહી શકીએ ને, બરાબર. તો હવે અમને વચ્ચે લાગતું બળ ધારો કે F'. તો F' બરાબર આપણું સૂત્ર છે K Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર. Q1 તરીકે આપણે લખીશું Q1/2, Q2 તરીકે Q2/2 અપોન R તરીકે શું છે? તો R/2 નો વર્ગ. આગળ સાદું રૂપ આપશો તો K
અહીંયા ઉપર Q1 Q2 ભાગ્યા નીચે 2 × 4 અને છેદમાં r² ભાગ્યા 4. તો તમે જો r 4 કેન્સલ થઈ જશે તો શું વધશે k Q1 Q2 ભાગ્યા r². બરાબર. તો તમે જુઓ f' બરાબર આપણને શું મળે છે k Q1 Q2 ભાગ્યા r². પહેલું સમીકરણ તમે જુઓ તો ત્યાં k Q1 Q2 upon r² બરાબર શું છે f છે, એનો મતલબ કે f' અને f આપણને સમાન મળે છે, એટલે કે બળમાં કોઈ જ ફેરફાર થતો નથી. બરાબર ફ્રેન્ડ્સ. એટલે કે અહીંયા જો બે વિદ્યુતભારો અડધા થઈ જાય અને તેમની વચ્ચેનું અંતર પણ અડધું થઈ જાય તો પણ એમની વચ્ચે જે બળ લાગતું હતું એ પહેલાં જેટલું ને જેટલું જ લાગશે. બરાબર. તો એકદમ સિમ્પલ દાખલો છે, પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. તો મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા 2 અગત્યના ઉદાહરણો સાથે મળીશું. ત્યાં સુધી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.